તું ઘડીક અવાજ ધીમો રાખજો. અને કેટલાક વિડીયો બનાવવાના છે. હવે એવું લખ્યું છે ઓકે. અને જીગરભાઈ લખે છે હેલો જીગરભાઈ, જય માતાજી, જય મહાદેવ, કેમ છો? મજામાં. આશીષભાઈ લખે છે બેન મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, મારે તમારું કામ છે. ઓકે આશીષભાઈ, હું તમને છે ને 11:30 પછી ઇન્સ્ટાગ્રામમાં મેસેજ જરૂર કરી દઈશ. અને બળદેવભાઈ લખે છે, બળદેવભાઈ રબારી લખે છે કેમ છો? બસ અમે એકદમ મજામાં છીએ. તમે કેમ છો? જય માતાજી, જય મહાદેવ. બળદેવભાઈ ક્યાંથી જોવો છો? હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. હાલો 2 મિનિટ અવાજ બંધ કરું. અવાજ બંધ કરી દો. મારે તમારું કામ છે. ઓકે આશીષભાઈ, હું તમને 11:30 મેસેજ કરી દઈશ. અને કેમ છો? બસ અમે એકદમ મજામાં છીએ. બળદેવ રબારીભાઈ લખે છે કેમ છો? બસ અમે એકદમ મજામાં. તમે કેમ છો? મજામાં છો? અને જય દ્વારકાધીશ, જય મહાદેવ, હર હર મહાદેવ. ને ભોલેનાથનું ભજન ગાઈ નાખો. હાલો હમણાં ગાઈ નાખીએ. ગોવિંદભાઈ મહાદેવનું ભજન ગાઈ નાખીએ. અને જેમિશ લખે છે ભાભી જેમિશ શું લખે છે તું? જય માતાજી, જય મહાદેવ, ને હર હર મહાદેવ. જેમિશ સારું લખજે તો ખબર પડે તું હારા ઘરનો છો. લખેલું છે બલદેવભાઈ રબારી. બાજુમાં કોણ છે? બલદેવભાઈ બાજુમાં બેઠી મારી છોકરી છે. અને બલદેવભાઈ રબારી લખે છે હા ઓકે. અને લખ્યું છે સિદ્ધાર્થભાઈ. હેલો, જય માતાજી, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં? આવ્યા હોય પ્લીઝ બધા લાઈક કરી દેજો. નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને લગભગ મેં બધાની કમેન્ટ વાંચી છે, કોઈની કમેન્ટ વાંચી નથી એવું બન્યું નથી. તો પ્લીઝ બધાએ લાઈક કરી દેજો. શિલ્પા લખે છે ભાભી સારા સારા છે. શૈલા પાટીલ, શિલ્પા નહીં, શૈલા પાટીલ લખે છે ભાભી સારા છે. ભાભી સારા છે પણ હર હર મહાદેવ લોકો કેમ છો? મજામાં? ચાલો 182 જણા જોવો છો, 18 જ લાઈક થઈ છે. કેમ લાઈક એક તો કે પાછી ખેંચી લીધી છે? તમારું વિડીયો બની ગયા. એક મહાદેવનું ભજન કહી નાખો ને પેલા સારું છે મસ્ત.